અને હવે કરીશું બુલેટિનની શરૂઆત એ જ સમાચારથી જે દિવસ આખો આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય રહ્યો। જે હા, વાત કરી રહ્યા છીએ સુભાષ બ્રિજની। આખરે અમદાવાદના સુભાષ બ્રિજના ભાવિ અંગે સ્પષ્ટતા થઈ ગઈ છે। જી હા, વર્તમાન બ્રિજની સલામતી, ભવિષ્યની ટ્રાફિકની માંગ અને લાંબા ગાળાની ઉપયોગિતાને ધ્યાનમાં રાખી પ્રથમ તબક્કામાં સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન કરાશે અને બીજા તબક્કામાં બ્રિજની બંને બાજુ નવા 2 બ્રિજ બનાવવામાં આવશે, એટલે કે નવી 2 લેન બનાવવામાં આવશે। સુભાષ બ્રિજના નવીનીકરણ અને વિસ્તરણના ભાગરૂપે બ્રિજના આખા સુપરસ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવશે। જો કે બ્રિજના પિલ્લરને તોડવામાં નહીં આવે, માત્ર તેને મજબૂત કરવામાં આવશે। બ્રિજ માટે નવા 7 પિલર પણ ઊભા કરવામાં આવશે। બ્રિજ રિસ્ટોરેશનની કામગીરી 9 મહિનામાં પૂરી થશે। આમ બ્રિજ 9 મહિના માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, પછી વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે અને પછી આજુબાજુમાં 2 લેન બનાવવામાં આવશે। એટલે કે જે સુભાષ બ્રિજ હાલ હતો કે જેની હાલત ખસ્તા થઈ ગઈ હતી, હવે એનો ઉપરનો આખો સ્પાન તોડી પાડવામાં આવશે અને આખો નવો બ્રિજ તૈયાર કરવામાં આવશે। એના પિલરને તોડવામાં નહીં આવે, 2 ફેઝમાં આખી કામગીરી કરવામાં આવશે। ત્યારે આ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। સીધા જઈશું મૌલિક પાસે કે જે હાલ સુભાષ બ્રિજ ખાતે પહોંચી ગયા છે। મૌલિક, સૌથી પહેલા તો જણાવશો કે હવે જે 2 ફેઝમાં કામ થશે, કયા પ્રકારનું કામ કરવામાં આવશે, શું કામગીરી કરવામાં આવશે અને હવે બ્રિજ ખુલશે ક્યારે? મૌલિક। બિલકુલ જય, જે રીતે 4 ડિસેમ્બરના રોજ આ બ્રિજ છે તે બંધ કરવામાં આવ્યો હતો। પૂર્વ અને પશ્ચિમના વિસ્તાર છે તેને આ જોડતો આ બ્રિજ છે તે મહત્વનો બ્રિજ છે। લગભગ દરરોજ 1 લાખથી પણ વધારે વાહનો છે તે અહીંથી અવર જવર કરતા હોય છે। ત્યારે જે રીતે બ્રિજમાં ખામીઓ દેખાતા અને બ્રિજ તૂટેલો દેખાતા બંધ છે તે કરવામાં આવ્યો હતો। હવે આગામી સમયમાં જે કોર્પોરેશન છે તે આ સમગ્ર બ્રિજના રિસ્ટોરેશનનું કામ છે તે 9 મહિનામાં પૂર્ણ કરશે। સાથે જ જે બ્રિજની બંને બાજુ 2 લાઇન છે તે બનાવવામાં આવશે, કારણ કે આ ભવિષ્યના આ ટ્રાફિકને જોઈને બ્રિજની બંને બાજુ છે તે 2 લાઇન છે તે બનાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। આ બ્રિજ બંધ થયો ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાંત જે એજન્સી છે તેની પાસે રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન છે તેને સોંપવામાં આવ્યો છે। આગામી સમયમાં જે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે અને રાજ્ય સરકારની પણ તેમાં મદદ છે તે લેવાઈ શકે છે। આ બ્રિજ છે તે આઇકોનિક ઊભો થાય તે માટેના પ્રયાસ છે તે કોર્પોરેશન કરશે। બ્રિજના જે પિલ્લરો છે તેને તોડવામાં નહીં આવે, પરંતુ બ્રિજના માટે નવા 7 પિલ્લર છે તે ઊભા કરવામાં આવશે। એટલે આમ બ્રિજ 9 મહિના બંધ રહેશે અને પછી વચ્ચેનો બ્રિજ ચાલુ કરી દેવામાં આવશે। એટલે મેં કહ્યું તેમ પહેલા રિસ્ટોરેશનની કામગીરી છે તે કરવામાં આવશે અને ત્યારબાદ બ્રિજ ચાલુ થઈ ગયા બાદ બંને બાજુ જે 2 લાઇન છે તે કરવામાં આવશે। એટલે અત્યારે જોઈ શકાય છે કે કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે તે માટે અહીંયા બેરિકેડ છે તે મારેલા છે અને જે રીતે જ્યારે બ્રિજ પહેલા દિવસે બંધ કરવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ચાલતા પણ જતા જોવા મળ્યા હતા। ત્યારે અત્યારે બેરિકેડ મારીને આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। ત્યારે 9 મહિના પછી આ બ્રિજ પરથી વાહન ચાલકો છે તે પસાર થઈ શકશે તેવું અત્યારે કોર્પોરેશન તરફથી માહિતી છે તે મળી રહી છે। સાથે જ જે 2 લાઇન બનાવવાની વાત છે તેમાં લગભગ 2 મહિના જેટલો, માફ કરશો, 2 વર્ષ જેટલો સમય છે તે લાગી શકે છે। જી આભાર મૌલિક, સમગ્ર માહિતી આપવા બદલ। તો નિષ્ણાતોનો મત પણ લેવામાં આવ્યો છે આ બ્રિજના માટે। ખાસ ઇજનેરોને બોલાવીને તેઓની પાસેથી તેઓનો મત પણ લેવામાં આવ્યો છે કે હવે આ બ્રિજને તૈયાર કઈ રીતે કરાય અને હવે કોર્પોરેશન તૈયાર થઈ ગઈ છે એ વાતના ઉપર સહેમત થઈ છે કે હવે આ બ્રિજમાં 2 લેન પણ વધારવામાં આવશે। જો કે જે હયાત બ્રિજ છે એ હયાત બ્રિજનો સ્પાન આખો કાઢી નાખવામાં આવશે, ઉપરનો મેઇન રસ્તો જ કાઢી નાખવામાં આવશે અને એ આખો નવો તૈયાર થશે અને બ્રિજને શરૂ થતા 9 મહિનાનો સમય લાગશે। વધુમાં શું આપી માહિતી કોર્પોરેશને સાંભળી ગઈ। સુભાષ બ્રિજનું રિસ્ટોરેશન સાથે સાથે જે નવા 2 લેન જે છે એને આડ કરવામાં આવશે। અત્યારે સુભાષ બ્રિજ જે છે એ 3 લેન છે, એને 4 લેન કરીને રિસ્ટોરેશન કરવામાં આવશે। જે 18 મીટરનું જે અત્યારનું જે કેરેજ વે છે એને 3 લેનથી 4 લેન કરવામાં આવશે।
અને એના સાથે સાથે એના બંને બાજુ ડાબી અને જમણી બાજુ બીજા એક્સ્ટ્રા 2 લેન એને આડ કરવામાં આવશે. આપણે આગામી દિવસોમાં ઝડપથી કામ થાય એના માટે આ જે રિસ્ટોરેશનનું કામગીરી છે આપણે 9 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. અને જે નવા બ્રિજ છે જે બંને બાજુ 2 લેનનું હશે એ આગામી 2 વર્ષમાં પૂર્ણ થાય એ રીતે એને ફેઝિંગ કરવામાં આવ્યું છે. એટલે સંપૂર્ણ રીતે જે આપણું અત્યારે જૂના બ્રિજ છે એ જૂના બ્રિજના જે પિયર છે એને સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે, એને સ્કાવર પ્રોટેક્શન માટે સક્ષમ બનાવવામાં આવશે અને એના ઉપર સુપરસ્ટ્રક્ચરને રિસ્ટોર કરીને પૂરેપૂરું સુપરસ્ટ્રક્ચરને ડિમોલિશન કરીને રિસ્ટોર કરવામાં આવશે.